આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી। ગઈકાલના ઘટનાક્રમ બાદ નવાપુરા પોલીસ દ્વારા આજે પાલિકા કચેરીએ પહોંચી ઘટનાનું પંચનામું કર્યું હતું। વડોદરા શહેર ચોમાસાના પ્રારંભે જ ખાડોદરા બની ગયું હોવાના આક્રોશ વ્યક્ત કરતા કાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અગ્રણીઓએ વડોદરા મહાનગરપાલિકાની મેયર ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆતો કરી હતી। મુખ્ય રસ્તા ઉપર ઠેર ઠેર પડેલા ખાડાઓ, વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર અને હોળી હોનારતના આરોપીઓને સજા ન મળવા મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો। મેયરના રાજીનામાની માંગણી પણ કરી હતી। કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શન બાદ નવાપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યકર્તાઓની અટકાયતી કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવાની હોવાથી પોલીસને વાહનોની અછતનો પણ સામનો કરવો પડ્યો હતો। ગઈકાલની ઘટના બાદ નવાપુરા પોલીસ દ્વારા આજે પાલિકામાં ઘટનાનું પંચનામું કર્યું હતું। આજે નવાપુરા પોલીસના પીઆઈ સહિત સ્ટાફ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો। પોલીસ દ્વારા સિક્યુરિટી ગાર્ડ્સના નિવેદનો પણ લેવાયા હોવાની માહિતી મળી છે। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં બિસ્માર રસ્તા સહિતના પ્રશ્નોને લઈ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। પ્રજામાં ભારે આક્રોશ છે અને આ વર્ષે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ છે। તેવામાં પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે, ત્યારે પ્રજાનો અવાજ આમ આદમી પાર્ટી બની હતી। પોલીસને આગળ કરી અટકાયતી પગલાં તો લઈ શકાય, પણ શહેરીજનોને પડતી તકલીફોનું જે વાસ્તવિક સત્ય છે તે કોઈનાથી છુપાયેલું નથી। હજુ પણ તંત્ર રોડ, રસ્તા, શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સગવડો માટે ગંભીર બને અને પ્રજાને પડતી મુશ્કેલીઓમાંથી રાહત અપાવે, નહીંતર જે પ્રજા સત્તા સ્થાને પહોંચાડતી હોય છે તે ખુરશી પણ ખેંચી લેતી હોય છે। આશા રાખીએ તંત્ર ગંભીર બનશે અને લોકોને પડતી સમસ્યાઓમાંથી રાહત અપાવશે।